જનની જણી તો ભગત જણજે, કા દાતા કા સૂર, નહીતર રે જે તું વાંજણી, તારો મત ગુમાવીશ નૂર. જનની જણ તો ગુણવંત જણજે, મત જણજે ધનવંત. કારણ કે તારા એક ગુણવંત ને વારણે લાખો ખડે ધનવંત. એક ગુણવાળો સંતાન હોય તો એના દ્વાર ઉપર કેટલાય પૈસા વાળા મેરે વહાં આ જાઓ, મેરે વહાં આ જાઓ, મેરે વહાં આ જાઓ. અને એટલે કવિએ લખ્યું છે, પણ આ માણસે તો પ્રતિજ્ઞા લીધી કે રહો જે ગામમાંથી સાધુને લઈ આવે, એની પૂજા કરે, જમાડે. એમાં બન્યું એવું કે ચોમાસાની ઋતુ આવી ને, એમાં આહાડ મહિનો આવ્યો. આહાડ મહિનો આવ્યો ને મોરલા મીંડા ગળાના 3-3 ટકા કરીને ટેહો 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 મીંડા બોલવા કે મન મોરમાં નીથન ગાટ કરે. વરસાદ આખો દી આવ્યો, હાંજ સુધી કોઈ બાવો ગામમાં આવ્યો નહીં. એટલે એની ઘરવાળી વાણિયાની દીકરી હતી, એને કીધું કે શેઠ, તમારે તો સાધુને જમાડીને જમવાનું નિયમ છે, આજે કોઈ સાધુ ગામમાં આવ્યા નથી વરસાદના હિસાબે, તો કે તો એક ઉપવાસ કરીએ, કાલ કોક સાધુ દેખાય તો એને લઈ આવશું. એક દી અપવાહ, એમાં મરી થોડા જઈએ, એક દી અપવાહ કરી, એમાં કાલ સાધુ જમાડ. પણ બીજે દિવસે વરસાદ નો રહ્યો, આહાડ મહિનો હતો, અનરાધાર વરસાદ. બીજે દી સાધુ નો આવ્યા, ત્રીજે દી વરસાદ નો રહ્યો, ત્રીજે દીનો અપવાહ. એ આહાડ મહિનાની 8 દીની હેલી જામી હો. અને 8 દીના અપવાસ આ વાણિયાના દીકરાને થયા. 9મા દિવસે વરસાદ રહી ગયો અને ગામમાં જુનાગઢ બાજુથી બિલખા ગામ બાજુ એક સાધુ આવતો હતો. પણ કેવું શરીર, માંડ 25-30 કિલો વજન છે શરીરનું, હાથમાં નાનકડી એવી લાકડી હાઠીકા જેવી, દેહે હાઠીકા જેવો, અને ડગમગતો દેહને આમામ આમામ કરતો હાલ્યો આવે સાધુ. ગામમાં પહોંચ્યો અને ગામના માણસો પહોંચી ગયા વાણિયાના શેઠ સગાળસાને જઈને કીધું ગામમાં બાવો આવ્યો છે. 2 માણસ ગયા, જ્યાં પાસે ગયા ત્યાં તો એના શરીરે રોવાડે રોવાડે રોગ હતો, રક્તપિત્તનો, લેપ્રસી નામનો રોગ. એમાંથી આ આંગળા ખરી ગયેલા ને કાનની બૂટું ખરી ગયેલી ને હોઠ ખરી ગયેલા ને એમાંથી લોહી માંસ ને પરવું વયા જાય. અરે માથે માખીયું બણબણે ને શરીરમાંથી દુર્ગંધ આવે, આવું દેહ. 2 માણસ જઈને કીધું કે સાધુ શું છે, અમારી ઘરે આવશો? કેમ? વાણિયાની દીકરી કે મારા પતિને નિયમ છે કે સાધુને જમાડીને જમવું. આ 8 દીથી વરસાદના હિસાબે કોઈ સાધુ આવ્યા નહોતા, આજ તમે આવ્યા છો 9મા દિવસે અમારી ઘરે આવશો. તો કે જાતના કેવા છો? લે સાધુને વળી જાતનું હું? તો કે કયો કયો કેવા છો તમે? તો કે વાણિયા. તો કે તો નહીં આવું સાધુ. કે કેમ? અરે તમે વૈષ્ણવ વાણિયા જય શ્રી કૃષ્ણ કહેવા વાળા ને હું અઘોરી બાવો છું, અઘોર પંથ છે. એટલે 2 જણા કે તમારો પંથ તમને મુબારક. અમારે તો સાધુથી નિયમ, સાધુને જમાડીને નિયમ છે, પંથની એરે અમારે કોઈ લેવા દેવા નહીં. તમારું નિયમ નહીં તોડાવે, તમારા પંથમાં તમે રહેજો, પણ અમારી ઘરે પ્રસાદ લ્યો. તો કે તો લઈ જાઓ, પણ જોજો હું અઘોરી બાવો છું, મારો પંથ અઘોર છે. કાંઈ વાંધો નહીં, હાલો. તો કે હલાય એમ નથી, અહીંથી જુનાગઢથી માંડ પૂગ્યો છું. ઘરેથી ટોપલો લઈ આવ્યા, હુંડો, એમાં રૂના પૂંભળા નાખ્યા, એમાં ઉપાડીને સાધુને બેહાડો ને ચંગાવતીએ માથે લીધું. પણ રૂના પૂંભળા હોહરવા ટીપા પડે હો, લોહી માંસ ને પરવું વયા જાય, દુર્ગંધ મારે આખો દેહ. ઘેરે લઈ આવ્યા, બેહાડ્યા, એના ચરણ ધોયા, એને તિલક કર્યું, એને વસ્ત્ર ઓઢાડ્યું, એને દક્ષિણાનું કવર આપ્યું. એટલી વારમાં તો ચંગાવતી રસોઈ બનાવીને થાળી મૂકી દીધી. લ્યો બાપુ ગરમા ગરમ જમી લ્યો. સાધુ થાળી સામું જોઈને કે આ નો જમું, દાળ ભાત શાક, હું મારું કામ નહીં, હું તો અઘોરી બાવો છું, માંસ જમું છું.
બાપુ? તો કે પેલા કીધું તું. છાનું મુના કોટના ખિસ્સામાં ડબરો છુપાવી ગામ બારોબાર કહાઈવાળો ત્યાંથી માંસ લઈ આવ્યા. ચંગાવતીએ રાંધ્યું, બીજી થાળી મૂકી. બાપુ આ બીજી થાળી છે ને, તમે જે જમો છો ને એ છે. હવે તમે જમી લ્યો, પછી પેલી થાળીમાંથી મારા પતિ જમી લે. માંસ સામું જોઈને કે આ માંસ નહીં તો? અરે હું મહાણમાં સાધના કરું છું, ઘોરી બાવો છું, અને આ માંસ નહીં, હું તો માણસનું માંસ જમું છું. બીમાર છું, નાના બાળકનું માંસ જમવું છે. જો જમાડો તો જમવું, નતર હતો ને મૂકી જાઓ. હવે બીજું માંસ વેચાતું મળે, બાળક ક્યાં વેચાતું મળે? નજર ગઈ, એક જ નાનકડો દીકરો 5 વર્ષનો હજી ભણવા બેઠો હતો, એનું નામ હતું ચેલૈયો. પણ આ ઓલું માંસ રંધાતું હતું ને એની દુર્ગંધથી ગામના માણસો એના મા બાપ એને બોલાવવા જાય નિશાળે, એ પેલા ગામના માણા ફૂગી ગયા. અને નિશાળે જઈને એના આચાર્યને, એના હેડમાસ્ટરને કહ્યા છોકરાને ભગાડી મૂકો, એની ઘેરે એક બાવો આવ્યો છે. કોણ જાય? બાવાએ આ 2 માણા માથે હું કર્યું છે. એ જેમ કેમ 2 જણા કર્યા કરે. થોડીક વાર પહેલાં માંસની માગણી કરી તો કોટના ખિસ્સામાં ડબરો છુપાવીને અમે જોયું કે કહાઈવાળે માંસ લેવા ગયો તો વાણિયાનો દીકરો. એના ઘરમાં રંધાતું હતું, એની દુર્ગંધ આવતી હતી. અને હવે બાળકના માંસની માગણી કરી છે ને, એના મા બાપની નજર એના દીકરા ચેલૈયા ઉપર ગઈ. ચેલૈયાને ભગાડી મૂકો, નકર એના મા બાપ એને મારી નાખશે. એ માણસ મટી ગયા છે, હવે રાક્ષસ બની ગયા 2 જણા. ચેલૈયાને બોલાવ્યો, માથે હાથ ફેરવીને એની માએ કીધું બેટા, અલા હેડમાસ્ટરે કીધું બેટા, તારી ઘરે બાવો આવ્યો છે ને તારા માંસની માગણી કરે, તને મારી નાખશે તારા મા બાપ, ભાગી જા. ચેલૈયો એક કડી બોલ્યો છે કે સાહેબ એક પ્રશ્નનો જવાબ આપો પછી ભાગી જાઓ. બોલો કે મા બાપના ઋણમાંથી કોઈ મુક્ત થઈ શકે? આ બધું શું કામ કરવામાં આવે છે? આટલું મોટું ખર્ચ, આટલું મોટું આયોજન ફક્ત પોતાના માતા પિતાના ઋણમાંથી મુક્ત થવા, પોતાના પૂર્વજોના મોક્ષાર્થે કે પોતાના પિતૃ બધાય તૃપ્તિ પામે. આ શું કામ? કારણ કે તોય સંતાન એના ઋણમાંથી મુક્ત ન થાય. મારા બાપ, કદાચ દીકરો જમણા કાંધ આપે, જમણું કાંધ સ્મશાન યાત્રામાં લઈ જાય, જમણા પગને અંગૂઠે અગ્નિ એનું સંતાન આપે, એને પિંડ તર્પણ કરાવે, 3 વર્ષ સુધી તિથિ ઉજવે, અને શ્રાદ્ધમાં ભળે પછી શ્રાદ્ધ કરે, મહાલય શ્રાદ્ધ કરાવે. કોઈ જીવે ત્યાં સુધી વાસ નાખે, અને સગવડતા ભગવાને આપી હોય તો એના મોક્ષાર્થે પછી આવા ભાગવત સપ્તાહનું આયોજન કરે. પિતૃના ઋણમાંથી મુક્ત થવા માટે થઈ. સાહેબ હેડમાસ્ટર બોલ્યા કે દીકરા, પિતૃના ઋણમાંથી, માતા પિતાના ઋણમાંથી સંતાન મુક્ત ન થઈ શકે તો તમે મને હું કામ ભગાડો? હું 5 વર્ષમાં જો મુક્ત થઈ જાઉં મારા માતા પિતાના ઋણમાંથી, તમને વાંધો હું છે? અને ભાગવાનું કહો છો તો ભાગું તો મારી ઢોમકાલા જેની ભોરિંગ જીલે નહીં ભાર. એ મેરું સરીખા ડોલવા લાગે, ઓલો આકાશનો આધાર મેરાવણ માજા મૂકે, તોય ચેલૈયો એનું સત ના ચૂકે. માજા મૂકે. એ ટૂંકમાં વાત કરું તો ચેલૈયો દોડતો દોડતો ઘેરે આવ્યો. એની માએ બથમાં લીધો. આવ્યો મારો બાપ, આવ્યો મારો પેટ, મારો કેસરી, મારો હાવજ, મારો વિહામો આવ્યો, મારો નોધારાનો આધાર આવ્યો. ચેલૈયાને કાપી નાખ્યો, કટકા કરી, રાંધી, થાળીમાં પીરસી, અને 3જી થાળી આગળ મૂકી. લ્યો બાપુ, આ બાળકનું માંસ હવે તો જમી લ્યો, પછી મારા પતિ જમવા ભેગા થાય. એણે બિચારાએ 8 દીથી અનાજનો દાણો મોઢામાં નાખ્યો નથી.
થાળી હામું જોઈને બાવો બોલ્યો છે, બાપુ શું હામું જુઓ ચંગાવતી કે? તો બાવો કે હું તમારા ચહેરા હામું જોઉં છું કે તમને સાધુને જમાડવાનો કોઈ હરખ નથી. અરે બાપુ અમારે ને સંત ક્યાંથી? મારા બાપ તમે આવ્યા, અમારે ભગવાન આવ્યા, તમે જમી લ્યો, જો અમને હરખ. એમ નહીં તો શું કરીએ? તો કે નવા કપડાં પહેરો, નવા ઘરેણાં પહેરો, તમારા દીકરાના લગ્ન હોય એવો હરખ લઈ આવો ચહેરા માથે. હજી તમને મસ્તકની માયા લાગી છે. મગજનું માંસ પોચું કરી અને મને રાંધીને દ્યો તો જમું. વાણિયાની દીકરીએ પટારો ખોલ્યો, નવા વસ્ત્રો પહેર્યા, ઘરેણાં પહેર્યા, ભાંગી પડે એટલા દાગીના પહેર્યા. આજની તારીખે ખાંડણીઓ હયાત છે, એની અંદર ચેલૈયાનું માસ્તક નાખ્યું મગજનું માંસ પોચું કરવા. લીધું હાંભેલું હાથમાં હો, અને પેટના દીકરાના લગ્ન હોય ને એમ માં મડી ગઈ ગાવા. બાવાએ કીધું એ પ્રમાણે કે હાલ રડે પડી હડતાલ કુંવર ચેલૈયા, ચેલૈયા રે કુંવર ખમા ખમા તને મેં તો મારો કળાયલ મોર કુંવર ચેલૈયા. ઓહો ચેલૈયા રે કુંવર ખમા ખમા તને, ચેલૈયા રે કુંવર. ખમકારા દેતી જાય ને હાંબેલાનો ઘા કરતી જાય હો મગજ ઉપર, માથા ઉપર. મગજનું માંસ પોચું કરી રાંધી પીરસી ને પાછી એક ચોથી થાળી આગળ મૂકી. લ્યો બાપુ, હવે અમે નવા વસ્ત્રો પહેર્યા છે, ઘરેણાં પહેર્યા છે, આનંદ છે અમને. અમને મસ્તકનું તમારે મગજનું માંસ જમવું હતું એને પોચું કરીને અમે ગીત ગાયા. હવે તો બાપુ જમે, હવે જમી લો. પણ પાણીનો લોટો પેલા એક મૂકો, અને ભલે મારી ભેળો જમે નહીં તો કંઈ નહીં, પણ એક હામું બાળક બેહારો પછી જમી લો. બાપુ નાના બાળકની ક્યાં વાત કરો છો? નાનું મોટું જે કંઈ હતું ને એ તો આ થાળીમાં પડ્યું છે, જો કટકા પડ્યા છે. હવે અમારે કાંઈ સંતાન નથી. નહીં સંતાન નથી બાવો કે નહીં? તો સંતાન ન હોય ને એના ઘરનું તમારે જેમ નિયમ છે ને કે સાધુને જમાડીને જમવું, એમ સંતાન વગરનું જો કોઈ ઘર હોય તો એના ઘરનું જમવાનું. એક બાજુ હું પાણી નથી પીતો, હું હતો ને એને મૂકી જાઓ, ક્યારના પરેશાન કરો છો? બાવો કે હવે નો જમવું, હતો ને એને મૂકી જાઓ, કારણ કે હવે સંતાન નથી. ને સંતાન ન હોય ને એ ઘર વાંજિયું કહેવાય. તમે વાંજિયા છો. એ વાંજિયા શબ્દ શેઠ સગાળસાએ સાંભળ્યા, પણ ચંગાવતીની ચોટલી ખીતો થઈ હો. બાવા હવે અમને વાંજિયા કહેતા નહીં હો. બાળક છે? ચંગાવતી કે હા છે. બાવો કે ક્યાં છે? ચંગાવતી કે જોવું છે. બાવો કે હા. શેઠ સગાળસાને એની પત્ની કહે છે કે હવે ઘરની બહાર ઓસરીમાં બેહો, પતિની સામે નહીં બેતાવાય. શેઠ સગાળસા ઓસરીમાં બેઠા, ખબર નહીં શું કરશે ચંગાવતી. હવે રૂમની અંદર બાવો અને ચંગાવતી વાણિયાની દીકરી બે જ જણા. હવે વાણિયાની દીકરી કીધું કે મારી માથે હાથ મૂકી અને બાવા મને દીકરી કે તો તને બાળક બતાવું, મારો બાપ બની જા. માથે હાથ મૂકીને બાબાએ કીધું બેટા ચંગાવતી દીકરી બાળક બતાવ. એ દીકરી કીધું ને ત્યાં તો નાનકડી છોકરી જેમ ગડગડતી ડોટ કાઢીને ડોટ કાઢીને રહોડામાં ગઈ, હાથ એકનો કટાર છરી લઈ આવી અને બાવાને કે બાળક જોવું છે? તો કે હા જોવું છે, બતાવ. કટાર હાથમાં લઈને ચંગાવતીએ કીધું કે બાપ જાણી તને કહું છું બાબા, મારે પેટ છે મહિના 5. હવે સતની ભાવવા
પેટ ચીરું છું જોઈને બાવા બાળ પણ બેઠો હવે થાશમાં બાવા એ તને જમ્યા વિના નહીં દઉં જા બેઠો હવે થાશમાં બાવા જમ્યા વિના નહીં દઉં જા એક હાથનો કટાર હજી પેટ સુધી પહોંચે નો પહોંચે એટલી વારમાં તો રગત પીતિયો સાધુ હતો ને એમાંથી 4 ભુજાવાળો પ્રગટ થયો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને પકડી લીધો હાથ બસ બેટા બસ ચંગાવતી બસ મારી દીકરી બસ એ સગાડસા શેઠ ઘરમાં પધારો સગાડસા તો આમ અચરજ પામી ગયા કે આ 4 ભુજાવાળો શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરી અને આ દ્વારકાનો ના થાય ભૂલો બિલખા ગામના પાદરમાં ને એમાં વાણિયાની ઘેરે ભૂલો પડ્યો માગી લ્યો 2 જણાને કે માગી લ્યો જે જોઈએ તે માગી લ્યો હવે ચંગાવતીએ પોક મૂકી કે બાવા બનીને જેદી આવ્યા હતા મારા ના તઈ હું રડી નહોતી મેં મારા દીકરાને કાપી નાખ્યો તોય આંખમાં આહોડું નહોતો લઈ આવી હું એની જણનારી જનેતા હતી હું કઈ ડાકણ થોડી હતી તોય મેં કાપી નાખ્યો ને હવે માગવાનું કે છો અખિલ બ્રહ્માંડના નાથ મને સંતાનથી વિશેષ દુનિયામાં કોઈ ચીજ વાલી નથી મને મારો દીકરો આપો મને મારો ચેલૈયો આપો ભગવાને અવાજ કર્યો એ ચેલૈયા ત્યાં તો દોટ કાઢતો કાઢતો હોડી કાઢતો કાઢતો આવ્યો ધૂળ ઉડાડતો ઉડાડતો શેરીમાં માને બથ ભરી ગયો માં મંડી ગઈ ચૂમીઓ લેવા આવ્યો મારો વિહામો આવ્યો મારો આધાર નોધારાનો આધાર આવ્યો આવી બધી હકીકતો આપણા સૌરાષ્ટ્રમાં બની છે એટલે એક દુઆમાં કીધું છે કે મારા કાઠિયાવાડમાં કોક દી અને તું ભૂલાય પડ ભગવાન તું મારો થાને મહેમાન એ તને સ્વર્ગ રે ભૂલાવી દઉં શામળા એક ટંકનું અનાજ અમારા ઘરમાં નહીં હોય તો અમારા દીકરા ખાંડીને ખવડાવી દેવું પણ તું ભૂલો તો પડે એકવાર